અમદાવાદ કોર્પોરેશનના પાર્ટી પ્લોટને લઈ મોટો વિવાદ સામે આવ્યો છે। ભાજપ નેતા ભૂષણ ભટ્ટનો ઇમરાન ખેડાવાલા પર ગંભીર આરોપ। પાર્ટી પ્લોટના વિવાદમાં ખેડાવાલાની નાટ્યાત્મક ભૂમિકા હોય તે પ્રકારનો ભૂષણ ભટ્ટે આરોપ લગાવ્યો। ચોક્કસ રીતે કોઈને બચાવવા ખેડાવાલાની નાટ્યાત્મક ભૂમિકા। અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થતો હોવાનું પણ ભૂષણ ભટ્ટે આરોપ લગાવ્યો। એએમસીના સત્તાધીશોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે તો ચોક્કસ રીતે કોઈને બચાવવા માટે ખેડાવાલાની ભૂમિકા છે તે પ્રકારનો આરોપ ભૂષણ ભટ્ટે લગાવ્યો છે। તો અમદાવાદ કોર્પોરેશનના પાર્ટી પ્લોટને લઈ હવે મોટો વિવાદ સામે આવ્યો છે। ભૂષણ ભટ્ટ કે જેઓએ હવે કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલા પર આરોપ લગાવ્યા છે। ચોક્કસ રીતે કોઈને બચાવવા માટે ખેડાવાલાની નાટ્યાત્મક ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો। આ સાથે જ અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન ભટકાવવામાં આવતું હોય તે પ્રકારનો આરોપ। ભાજપ નેતા ભૂષણ ભટ્ટ પણ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ભૂષણભાઈ, જે પ્રકારે આપે આરોપ લગાવ્યા છે, શું કહેશો? આપની પ્રતિક્રિયા। હેલો જી, અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી ગયો। જી ભૂષણભાઈ, આપે ઇમરાન ખેડાવાલા પર ગંભીર આરોપ લગાવ્યા છે। આપની પ્રતિક્રિયા, શા કારણે આ આરોપ લગાવવામાં આવ્યા? આને આરોપ નથી, હકીકતમાં સાચી વાત એવી છે કે આ જે ઇમરાનભાઈ જે પ્લોટને બચાવવા માટેની કોશિશ કરી રહ્યા છે, ધ્યાન બીજે કેન્દ્રિત કરી રહ્યા છે। ધારાસભ્ય બન્યા પછી તેઓ જમાલપુરની જનતાને માટે કામ કરતા હોય એવું લાગતું નથી। ચોક્કસ વ્યક્તિઓ માટે કામ કરતા હોય એવું કામ અનુભવી રહ્યું છે। જે પ્લોટ ઉપર 10,000 વારના પ્લોટ ઉપર આપની સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ છે। જે ઇમરાનભાઈ, જે પ્રકારે ભૂષણ ભટ્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ એક માણસને ટાર્ગેટ કરી અને બચાવવામાં આવી રહ્યા છે, આપની પ્રતિક્રિયા। અમારા મિત્ર અને પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ને ઈશ્વર પ્રાર્થના કરું છું કે એમને ભગવાન ઈશ્વર સદબુદ્ધિ આપે। એમના પાસે અત્યારે ઇમરાન ખેડાવાલાની રાજનીતિ કરવા માટે નહીં, પણ ભૂષણભાઈ પોતે પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે ઇમરાન ખેડાવાલાનું નામ વાપરી રહ્યા છે। એટલે અત્યારે ભૂષણભાઈ જે પ્રમાણે એમના પાસેથી અધૂરી માહિતીના કારણે જે પણ અત્યારે જે આપને વાત કરી રહ્યા છે, જે કે ફોનો આપી રહ્યા છે, એમાં આપને હું સ્પષ્ટ કહું છું કે જે ભૂષણભાઈ જે વાત કરી રહ્યા છે કે ભાઈ મારા સમયમાં 10,000 વારનો પ્લોટ કોર્પોરેશનનો હતો અને ત્યાં પાર્ટી પ્લોટ બનાવવું જોઈએ એવી રજૂઆત હતી। ચોક્કસ હું આજે પણ કહું છું કે એ પ્લોટ જે છે એના અંદર પણ બનવું જ જોઈએ, એમાં હું ના નથી કહેતો, પરંતુ એ પ્લોટના અંદર લીગલી જે અત્યારે છે કોર્ટ મેટર ચાલી રહી છે। કોર્ટ મેટરના જે કારણે જે સમયના અંદર 2 કરોડ રૂપિયા કે જે મંજૂર થવાના હતા તે મંજૂર નહીં થયા અને ફક્ત ખાલી એ લોકોએ અભિપ્રાય આપ્યો કે ભાઈ અહીંયા બની શકે એવું છે, પરંતુ એને ભૂષણભાઈને ખબર નથી કે જે આપણે જે બનાવવાની જે 10,000 વારના પ્લોટની વાત કરો છો એના નીચે નાળું જાય છે, બહુ મોટું 70ની ડાયામીટર વાળું અંદર નાળું જાય છે, ત્યાં કોઈ બાંધકામ થઈ શકે એવું નથી। અને કોર્પોરેશનનો પ્લોટ છે તો કોર્પોરેશન કેમ કબજા નથી કરી લેતી? તમારા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારી સત્તા છે, સરકાર તમારી છે, તમારા પાસે સત્તા હોય તો અત્યારે હું સમજુ છું કે પ્લોટનો કબજો લઈ લો ને, કેમ નથી લેતા તમે? પણ ફક્ત ને ફક્ત રાજનીતિ કરવી છે। રાજનીતિ કરવી એ મારો મારી વાત સાંભળો, હવે મારી વાત સાંભળી મેં। અત્યારે જે હું પ્લોટની વાત કરી રહ્યો છું ને, હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીનો આભાર એટલા માટે વ્યક્ત કરી રહ્યો છું કે એક જે બંધ પડેલી શાળા જે હતી ત્યાં પટવા સિટીની અંદર ત્યાં લોકો મેરેજ જ કરતા હતા એ શાળાના અંદર ને બીજી જગ્યા અત્યારે મેં જે કમિશનર સાહેબને રાઉન્ડમાં બતાવી જગ્યાની વાત કરું છું કે સ્લોટર હાઉસની બાજુમાં ટેલિફોન એક્સચેન્જની એક્ઝેક્ટ બાજુમાં બહુ મોટો પ્લોટ નથી, 2-3 હજાર વારનો પ્લોટ હશે, પણ એ પ્લોટના અંદર સારી રીતે નોન યુઝ હતો ને એના અંદર લોકોની નજર હતી ગેરકાયદેસર ઘૂસવાની। કોર્પોરેશનની જવાબદારી બને છે કે ભાઈ કોર્પોરેશનના પ્લોટમાં કોઈ ના ઘૂસે, પરંતુ આ જવાબદારીમાંથી કદાચ કોર્પોરેશન ના નિભાઈ શકે એટલે હું એમને બતાવવા ગયો કે આ પ્લોટ જો સારો છે અને તમે અહીંયા મને પાર્ટી પ્લોટ બનાવી આપો। અમારા ત્યાં લોકો મેરેજ કરવું હોય તો રોડના ઉપર કરતા હોય છે, એટલા માટે જ મેં કમિશનરશ્રીએ અમારે બંને મારી જે ડિમાન્ડ હતી, મારી માંગણી હતી મંજૂર કરીને મારી બીજી માંગણી બી જયશંકર સુંદરી હોલની છે કે જયશંકર સુંદરી હોલ છેલ્લા 15 વર્ષથી બંધ છે અને અમારા વિસ્તારના લોકો હોલ માટે જે સમજો તકલીફ પડી રહી છે, તો હું એ કહેવા માંગુ છું કે જયશંકર સુંદરી હોલની તમારા ઘરની સામે પણ 3,000 વારનો પ્લોટ છે, એની વાત બી કરવી જોઈએ।
અને તમારી મારે ભૂષણભાઈ તમે જમાલપુરની જનતાએ મને 2 વખત ચૂંટીને મોકલ્યો છે, તમે 2 વખત મારા સામે હાર્યા છો, એટલે તમે ના, ના, મારી તમે હાર્યા છો, તમે સ્વીકારી લો, હજુ તમે સ્વીકારી લો. ઇમરાનભાઈ, ભૂષણભાઈનો જવાબ એક વખત લઈ લઈએ. એની બાબત નથી, બરાબર. લોકોની જનતાની વાત, લોકોની મનની વાત છે. એ તમે 10,000 વારમાં બનાવવા માંગો છો કે 1500 વારમાં બનાવવા માંગો છો, એટલી જ વાત કરો ને ભાઈ. લોકોની માંગણી શું છે? 10,000 વારમાં પ્લોટ અને 10,000 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે આવી જાઓ અને આપણે રાઉન્ડ લઈએ બંને જગ્યાનો અભિપ્રાય તમે અપાઈ દો. ત્યાં બી બનાવો ને ત્યાં બી બનાવો, હું તો કહું છું. પણ તમે ખાલી તમારે રોટલા શોધવા છે રાજકારણમાં. નહીં, આમાં કોઈ રાજકીય રોટલા હોય નહીં, લોકોના હિતની વાતો. ભૂષણભાઈ, પણ આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે કોકને મદદ કરી રહ્યા હોય, તમે એવો કાગળ લખો ને કે આ પ્લોટનો તાકીદે કબજો લો. સરકાર તમારી છે, પોલીસ તમારી છે, 10,000 પણ તમે એવો કેમ કાગળ નથી લખતા કે આ 10,000 વારનો પ્લોટનો કબજો લો? એવું કેમ નથી લખતા? એ તમારી મનસા તમે લખો ને, પણ તમે પણ રજૂઆત કરો ને. તમે અનેક પત્રો લખો છો, તમે પત્રો લખો છો, તો એમાં એક પત્ર એવું પણ લખો કે આ 10,000 વારના પ્લોટમાં કોઈ કિસ્સામાં ગેરકાયદેસર કબજો મેળવેલો છે, બરાબર છે. અને બીજી વાત કહું તમને કે તમે જયારે કોર્પોરેટર હતા, હું ઈચ્છું છું, પણ કોર્ટ મેટર છે. તમે કોર્ટ મેટર ના હાઈકોર્ટ કોર્ટ મેટર નથી, એની જાતે ખાલી થવા માંડ્યો તો અને એમાં થયેલા ઝૂંપડા એમાં થયેલા ઝૂંપડા. ઇમરાનભાઈ અને ભૂષણભાઈ, આપ અમારી સાથે જોડાણ, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો અમદાવાદ કોર્પોરેશનના પાર્ટી પ્લોટને લઈ વિવાદ છેડાયો છે. ગંભીર આરોપ ભૂષણભાઈ લગાવ્યા હતા કે જેઓ ભાજપ નેતા છે, તો આ તરફ ઇમરાન ખેડાવાલા કે જેઓ કોંગ્રેસના ધારાસભ્યો છે તેઓએ વળતો પ્રહાર પણ કર્યો.